આદિવાસી સમાજ માટે સતત લડત ચલાવતા ચેતર વસાવા ભાજપને આંખના કણાની જેમ ખૂંચતા હતા અને એટલા જ માટે ચેતરભાઈ ઉપર વારંવાર કેસો કરવામાં આવે, વારંવાર જેલ નાખવામાં આવે. તમે જુઓ, એક દિવસ એવું બને છે કે વન કર્મચારીઓ આદિવાસી સમાજની જમીનમાં જઈને રાત્રે 2 વાગે ઉભો પાક વાઢી નાખે છે. સ્થાનિક ધારાસભ્ય તરીકે ચેતરભાઈ વસાવા પાસે રાવ જાય છે. ચેતરભાઈ વસાવા એ વન કર્મચારીઓ સાથે વાતચીત કરે છે અને કહે છે કે ભાઈ તમે રાત્રે 2 વાગે આમના ઉભા પાકે જળ જંગલ જમીનમાં જે કાનૂન લાગુ પડે છે એ અંતર્ગત આદિવાસી સમાજને જમીન આપવામાં આવેલી છે અને ઉભા પાકમાં તમે લણી નાખો છો, અને એ પણ રાત્રે 2 વાગે. એવું તો શું જરૂર પડી? અને ચેતરભાઈ વસાવા વન કર્મચારીઓને આદિવાસી સમાજ જે આગેવાન છે, જે ખેતર માલિક છે, એમની વચ્ચે સમાધાન કરાવે છે અને સમાધાન કરાવ્યા પછી નક્કી થયું કે ભાઈ આટલી રકમ ચૂકવવાની છે. અને સમાધાન થઈ ગયા પછી ભાજપ વાળાને ત્યાં મેસેજ પહોંચે છે કે વન કર્મચારીઓની સામે ચેતર વસાવા છે એ બોલાવીને ધમકાવે. ભાજપને તો જાણે કે બધી જ બાજુથી, ચારે બાજુથી જેટલી પણ પાર્ટીઓ હોય એમાંથી ખરીદ ફરોખ્ત કરીને, ડરાવીને, ધમકાવીને, ખોટા કેસ કરીને, સજાઓ કરાવડાવીને જાણે પોતાની પાર્ટીમાં નાખી લેવાની એક હોડ જામી છે કે કોઈ પણ માણસ સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવો ન જોઈએ, અમારા ડબ્બામાં, ગોડાઉનમાં પુરાઈ જવું જોઈએ. અને એટલા માટે ભાજપને ખબર પડી, એમણે કર્મચારીઓને કહી, ડરાવી, ધમકાવી અને પોલીસ ફરિયાદ કરાવડાવે છે. અને એ મામલામાં ચેતર વસાવા જેલ પણ જઈ આવ્યા અને ફરીથી ડે ટુ ડે કેસ ચલાવીને આજે ચેતર વસાવા ઉપર ભાજપ વાળાએ 7 વર્ષની સજા કરાવડાવી છે. તમે જુઓ કે કેટલા કેસો છે જેમાં તાત્કાલિક સજા થઈ હોય. જ્યારે સમાજના મુદ્દા ઉઠાવે છે ચેતરભાઈ વસાવા, એટલે ભાજપને ગમતું નથી, ભાજપના નેતાઓને ગમતું નથી, કારણ કે આદિવાસી સમાજનો તો અવાજ બની શકતા નથી, સરકાર એમની છે. અને ચેતરભાઈ વસાવાને લોભ લાલચ પણ આપી કે આવી જાઓ ભાજપમાં, નહીં તો આમ કરી નાખીશું, તેમ કરીશું. આ પહેલા પણ કેટલાક બેક ઓપરેશન એમના સફળ પણ ગયા કે ખોટા કેસો હોય કે સજા પડવાની હોય, તમને સજા પડી જશે નહીં તો. પણ ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના અવાજ માટે લડનારા યુવાને ભાજપમાં જવાની ના પાડી દીધી, ભાજપની ઓફર ઠુકરાવી દીધી અને એને 2 વખત જેલ જવાનું પસંદ કર્યું. પરંતુ આખરે ભાજપે ચાલ ચલાવીને એમની સજા કરાવડાવી છે. આ સજા 7 વર્ષની થઈ છે. સ્વાભાવિકપણે ચેતરભાઈ વસાવાના ધારાસભ્ય પદ ઉપર પણ આ લોકોએ ખતરો નાખ્યો છે. પરંતુ આદિવાસી સમાજ આ ભાજપને છોડશે નહીં. આદિવાસી સમાજ આ ભાજપને ચેતરભાઈ વસાવા ઉપર જે અત્યાચાર કર્યો છે, અન્યાય કર્યો છે, એમને ડે ટુ ડે કેસ ચલાવડાવીને આજે ઉપલી અદાલતમાં અમે જશું, ન્યાય તો મળશે આજે નહીં તો કાલે. પરંતુ અત્યારે સમાજને ડરાવડાવીને, આદિવાસી સમાજના હીરોને ડરાવડાવીને જે ભાજપે ખેલ રચ્યો છે, એ મને લાગે છે કે આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી માફ નહીં કરે. અને બીજું, કાકા ગુજરાતની જનતા છે ચેતરભાઈ વસાવા સાથે છે, એમના એક નાગરિક સાથે, એમના પૂરા પરિવારને, એમના સંબંધીઓને પણ જેલમાં નાખવડાવી દીધા 7 વર્ષની જેલની સજામાં. શું વાત છે! તમારે ભાજપ વાળા આ જ ભાજપના એક નેતાને હાઈકોર્ટે એવું કહ્યું છે ખોટી રીતે કે તમે ચૂંટણી જીત્યા છો. હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, છતાં એ મંત્રી પદ ઉપર ચાલુ રહ્યા. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.